બ્રેક બાદ આપનું સ્વાગત છે। આતંકવાદ લગભગ આખી દુનિયામાં ફેલાયો છે। અમે હવે આ વર્ષે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં ટોચના 10 દેશોમાં કઈ રીતે આતંકવાદ વધ્યો, કયા આ દેશો છે અને આ દેશોમાં મોતનો આંક કેટલે પહોંચ્યો છે તેના વિશે વાત કરીશું, કારણ કે જે આંકડો આવ્યો છે એ ચોંકાવનારો છે। અહીં મોત સતત વધી રહ્યા છે અને આ મોત માટે જવાબદાર છે ફક્ત ને ફક્ત આતંકવાદી ગતિવિધિ, એવો આતંક જે દિવસે ને દિવસે વધારે ફેલાઈ રહ્યો છે। હવે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે કઈ રીતે આ મોતનો આંક વધ્યો છે અને એમાં આતંકવાદ કઈ હદે આગળ વધ્યો છે। બુર્કિનો ફાસો 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 5422 લોકોના અહીં મોત નિપજ્યા છે। એ પ્રકારના મોત જે અટકવાનું નામ જ લેતા નથી અને આતંકવાદીઓ પોતાના ઈરાદાઓને હંમેશા અંજામ આપતા રહ્યા છે। બીજા નંબરે છે ઇઝરાયલ। 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 1312 લોકોના અહીં મોત થયા છે અને અહીં પણ આતંકનો સિલસિલો હજુ પણ અટક્યો નથી। આ દેશોમાં ત્રીજા નંબરે છે માલી। માલીમાં 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 4195 લોકો મોતને ભેટ્યા છે। તમામ લોકો નિર્દોષ હતા, પણ અહીં આતંકનો એવો તે શિકાર બન્યા કે તેમની જિંદગી બચાવી ન શક્યા અને મોતનો સિલસિલો માલીમાં પણ જાણે યથાવત રહ્યો। આતંકવાદીઓએ દુનિયાની એક પણ જગ્યા છોડી નથી જ્યાં તેમને પોતાનો આતંક ફેલાવ્યો ન હોય। હવે તમને હું પાકિસ્તાન લઈ જઈશ। પાકિસ્તાનમાં પણ 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 15391 લોકોના મોત થયા છે। પાકિસ્તાનમાં દિવસે ને દિવસે આ સિલસિલો વધી રહ્યો છે, લોકો મોતને ભેટી રહ્યા છે અને આતંક છે કે સતત આગળ વધી રહ્યો છે। પાકિસ્તાન બાદ વાત હવે સિરિયાની કરીએ। સિરિયામાં પણ 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 6778 લોકોના મોત નિપજ્યા છે। આ મોત એવા લોકોના છે જે નિર્દોષ હતા, પોતાના કામે બહાર નીકળ્યા હતા, પણ આતંકવાદીઓના રડારમાં એવા આવી ગયા કે તે પોતાનો જીવ બચાવી ન શક્યા। અફઘાનિસ્તાન પણ આ જ દેશોની શૃંખલામાં આવે છે। અફઘાનિસ્તાનમાં 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 18624 લોકો મોતને ભેટ્યા છે। અફઘાનિસ્તાન આતંકવાદનું જાણે એપી સેન્ટર હોય એમ અહીં સતત મોતનો આંક આટલા વર્ષોમાં વધ્યો છે। સોમાલિયા પણ આ જ દેશોમાં આવે છે। 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 9500 લોકોના અહીં મોત નિપજ્યા છે। નાઇજીરિયામાં પણ સ્થિતિ કંઈક આવી છે। 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 11299 લોકો મોતને ભેટ્યા છે। આ શ્રેણીમાં મ્યાનમાર પણ આવે છે। મ્યાનમારમાં અત્યાર સુધીમાં 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 1444ના મોત નિપજ્યા છે। એટલે મ્યાનમાર હોય કે પછી ઇઝરાયલ, આ તમામ જગ્યાએ સ્થિતિ સેમની સેમ છે। નાઇજરમાં પણ 2007થી અત્યાર સુધીમાં આતંકવાદથી 2308 લોકોના મોત થયા છે। એટલે વિચાર કરો કે દુનિયાભરમાં આતંકવાદ કઈ હદે ફેલાયો છે અને જે હદે ફેલાયો છે તેણે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ સવાલો ઊભા કર્યા છે। આ લિસ્ટમાં બીજા સ્થાને ઇઝરાયલ છે। ઇઝરાયલે ભયાનક આતંકવાદી હુમલાનો અત્યાર સુધી સામનો કર્યો છે, કારણ કે ઇઝરાયલમાં પણ આ જ પ્રકારની ક્રૂરતા રહી છે અને તેમાં
સૌથી વધારે જો કોઈની ક્રૂરતા હોય તો તે છે હમાસ. 7મી ઓક્ટોબર 2023માં સવારે ઇઝરાયલ પર એક ભયંકર હુમલો થયો. ઇઝરાયલ કે સમજે તે પહેલા જ હમાસે અહીં પોતાનું કામ કરી નાખ્યું હતું. હમાસ દ્વારા માત્ર 20 મિનિટમાં 5000 કરતાં વધારે રોકેટ્સ ઇઝરાયલ પર સતત ફાયર કરવામાં આવ્યા. એવા રોકેટ્સ જેનો સામનો કરવો મુશ્કેલ હતો. ઇઝરાયલ કે સમજી શકે તે પહેલા જ હમાસ રીસરનું તૂટી પડ્યું હતું. હમાસના આતંકવાદીઓ ઇઝરાયલના શહેરોમાં રીસરની ઘૂસણખોરી કરી રહ્યા હતા અને આતંક મચાવી રહ્યા હતા. અને આખા આ ઘટનાક્રમમાં ઇઝરાયલના લગભગ 700 લોકોની હત્યા થઈ ગઈ હતી અને એ લોકો અહીં મોતને ભેટ્યા હતા. એટલું જ નહીં, આખા આ ઘટનાક્રમમાં 250થી વધારે લોકોને બંધક પણ બનાવાયા હતા. આ હુમલાના જવાબમાં ઇઝરાયલે હમાસનો ખાત્મો બોલાવવાનું શરૂ કર્યું અને તેને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું હતું. પણ તેને ખબર ન હતી કે આ રીતની સ્થિતિ ઊભી થશે. હાલ પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો અને બ્રેક બાદ આપને એ બતાવીશું કે આપણું ગુજરાત અને આપણા દેશે કેટલા આતંકવાદના ઘા સહન કર્યા છે. કેવી રીતે આતંકવાદે ભારતને પણ નિશાન બનાવ્યું છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ આતંકવાદી હુમલા થયા તેની પણ કરીશું વાત. બસ એક નાનકડા બ્રેક બાદ. ના અફવા ન અનુમાન, સમાચારોનું સચોટ મુકામ. ગુજરાતી અવાજ બનશે ખાસ. સકારાત્મક સમાચારોની આશ. વગર ફિલ્ટરે થશે તમારી વાત. બદલાતા ગુજરાતનો વિશ્વાસ. થોડામાં ઘણું જાણે છે ગુજરાત. શું જોવું અને શું ન જોવું એ જાણે છે ગુજરાત. વાત હવે આપણા ગુજરાતની. આપણું ગુજરાત પણ આતંકવાદનો ભોગ બન્યું છે. અક્ષરધામ પરના હુમલાને ગુજરાત ક્યારે ભૂલી નહીં શકે, કારણ કે આતંકવાદીઓએ અહીં મંદિરને નિશાન બનાવ્યું હતું. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 2 યુવાનો ઉતર્યા. તેમનો ઈરાદો આતંકનો હતો, આતંક મચાવવાનો હતો અને તે અહીંથી ઉતરીને બસ પોતાના ઈરાદાઓને પાર પાડવા માટે, પોતાના આકાઓ સુધી સંદેશ પહોંચાડવા માટે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા અને અહીંથી પહોંચ્યા સીધા અક્ષરધામ. સ્ટેશન પરથી અક્ષરધામ મંદિરમાં પહોંચવાનું તેમનો પહેલો ટાર્ગેટ હતો. તેમણે આ પહેલો ટાર્ગેટ પૂરો કરી નાખ્યો અને અક્ષરધામ સુધી પહોંચી ગયા. સુરક્ષા તપાસમાં યુવાનો પાસે હથિયારો અને ગ્રેનેડ હોવાની જાણ થઈ, પણ ત્યાં સુધીમાં આતંકવાદીઓએ પોતાનું કામ કરી નાખ્યું હતું.